હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો છે જવાબ ચાલો યાદ કરીએ। વિદ્યાર્થી મિત્રો, નવા અભ્યાસક્રમ પ્રમાણે છે જે આપને ખ્યાલ છે કે વિજ્ઞાન 27 નંબરના પેજથી શરૂ થયું છે। તો તમારે સમજ મેળવી પદાર્થ અને સજીવોને તેના લક્ષણોને આધારે ઓળખે છે, બરાબર। તો એને આધારે આપણે લઈએ, નીચે આપેલા ગુણધર્મોના આધારે વસ્તુની યાદી તૈયાર કરો। લીસી સપાટી ધરાવતી વસ્તુઓ કંપાસ, લખોટી, મોબાઈલ। ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ રુદ્રાક્ષ, ઝાડની છાલ, ડામરનો રોડ। ઘન પદાર્થ પથ્થર, પેન, પેન્સિલ, રબર। પ્રવાહી પદાર્થ દૂધ, પાણી, કેરોસીન, ઘી, પેટ્રોલ। તૃણાહારી પ્રાણીઓ ગાય, બકરી, ભેંસ, બળદ। માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ, ચિત્તો, દીપડો। મિશ્રાહારી પ્રાણીઓ કૂતરો, બિલાડી, મનુષ્ય। વિદ્યુતના સુવાહક લોખંડ, ખીલ્લી, લોખંડની ચૂક, તાંબાનો સળિયો। વિદ્યુતના અવાહકો કાગળ, ચામડું, ચંપલ, પ્લાસ્ટિકની ફૂટ, બરાબર। તો આ બધી વાત વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છીએ। આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર ગણિત વિષય નથી સમજાતો, ભાઈ જય સરના તમે વિડીયો નથી જોયા લાઈવ, બરાબર। સાયન્સ છે એ ફેનિલ સર દ્વારા, સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા, ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા। તો આવી જ રીતે તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર। ઓપન કરશોલા પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો જેથી તમને પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે, ધોરણ પ્રમાણેના પરીક્ષાના સમયે જિલ્લા વાઇઝ પેપર મળશે, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી, બરાબર, વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્રમાં જઈ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ચાલો હવે તમારે એક રમત રમવાની છે। તમારો ભાઈબંધ તમારી બહેનપણીને કોઈ પણ એક વસ્તુ વિશે વિચારવાનું કહેવાનું છે। તો વસ્તુનો આકાર કેવો છે? તો કે ગોળ છે। તે કયા પ્રકારનો પદાર્થ છે? ઘન, પ્રવાહી કે વાયુ? તો કે ઘન છે। તે કેવો છે? તો કે લીલો રંગ છે। તો તે ક્યાંથી મળે છે? તો એ પથ્થરમાંથી મળે છે। ચલો પદાર્થનું નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો પદાર્થનું નામ છે લખોટી, બરાબર। પથ્થરમાંથી, કાચમાંથી મળે છે તો એનું નામ આપણે આપી દઈએ લખોટી। લખોટી પથ્થરમાંથી બી મળે છે, બરાબર। હા, જે તમારા દાદા કે રમેલા હોય તેને પૂછજો, બરાબર। દાણીઓ જેને કહેતા હોય આમ સ્ટ્રાઇકર, બરાબર। તો આ રીતે આપણે જાતે મિત્રો આના જવાબ લખી શકીએ છીએ। મહાવરો, મને ઓળખી બતાવો, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। તૃણાહારી, હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। માંસાહારી, હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું। મિશ્રાહારી, હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે, માછલી। ત્યાર પછી મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે। ઊંટ, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું છે। ફાફડાથોર, હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું। વરસાદ, હું મનુષ્યની શ્વસન ક્રિયા માટે ઉપયોગી વાયુ છું। ઓક્સિજન, મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે। પારદર્શક પદાર્થ, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે। પારભાસક પદાર્થ, મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી। અપારદર્શક પદાર્થ। વિદ્યાર્થી મિત્રો, આ જે વિજ્ઞાન છે ને તમારું એ સરસ મજાનું ફેનિલ સર દ્વારા સમજાવવામાં આવ્યું છે। તો દરેક ચેપ્ટર વ્યવસ્થિત સમજજો જેથી તમને ખૂબ જ ઉપયોગી થાય તેમજ સારા માર્ક્સ લેવા માટે ઉપયોગી પણ થઈ શકે। ચાલો હવે તમને આપેલું છે સોટી મૂળ, તંતુ મૂળ, સમાંતર શિરા વિન્યાસ અને ઝાલાકાર શિરા વિન્યાસ, બરાબર। તો હવે તમારે અહીંયા જોડકા જોડવાના છે। વણાટ, તો શાળ, કાંતું, કપાસ, ગૂંથણ, ચરખો, ચૂંટવું, ઊન।
ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની તમારે કરવાની છે. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. પાઠ્ય પુસ્તક, જે રમવાની વસ્તુ છે, બાકી બધી રમકડા છે. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી, એટલે કે દ્રાવ્ય છે, તો મીઠું આવશે. કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? પારદર્શક. નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? કાગળની બનેલી નથી. કેલેન્ડર બી તો પ્લાસ્ટિકનું પણ હોઈ શકે, બરાબર, બાકી બધું કાગળનું બનેલું છે. પણ આમ તો આપણે પેન્સિલ લઈ શકાય. કેલેન્ડર નહીં રાખીએ, પરંતુ શું રાખશું? પેન્સિલ. કાગળની બનેલી નથી, બરાબર. કેલેન્ડર કાગળમાંથી હોઈ શકે. નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? બની શકે તો ખુરશી બની શકે, ટેબલ બની શકે. પહેલાના સમયમાં હળ પણ હતું, એટલે આપણો જવાબ આવશે આપેલા તમામ. લાકડામાંથી બની શકે, આપેલા તમામ. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. મહાવરો. નીચેના પદાર્થોનું વર્ગીકરણ કરો. ખોરાક તરીકે વપરાતા મૂળ, ગાજર, મૂળો, બીટ. ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, બટાટા, સુરણ, સક્કરિયો, આદુ. ખોરાક તરીકે વપરાતા પર્ણ, કોબીજ અને ડુંગળી. ચલો, તૃણાહારી ગાય, ભેંસ. માંસાહારી વાઘ, ચિત્તો, દીપડો. મિશ્રાહારી કૂતરો, બિલાડી અને મનુષ્ય. લીસા પદાર્થો, લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી. ખરબચડા પદાર્થો, ઈંટ, ડામરનો રોડ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષનો મણકો. છોડ, તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી, ગુલાબ. શુક, જાસૂદ, બોરડી, દાડમ. વૃક્ષ, આંબો, વડ, લીમડો. વિદ્યુતના સુવાહક, ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો. વિદ્યુતના અવાહક, કાગળની પટ્ટી, પેન્સિલ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. બરાબર. આગળ ચાલો, મહાવરો. પહેલું, તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર છે કે નહીં એ તમારે જણાવવાનો છે. ચલો, વિદ્યાર્થીનું નામ આસ્થા લીધું છે. દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કઠોળ તે સમતોલ આહાર લે છે? હા. નમ્ર, અનાજ, કઠોળ, શાકભાજી સમતોલ આહાર લે છે? હા. બરાબર. મિત્રો, તમે અહીંયા તમારા મિત્રનું નામ લખી શકો. દત્ત છે, પ્રાંજલ છે, બરાબર, મહેશ્વરી છે. આમ તમારી રીતે તમે લખી શકો છો. એવું જરૂર નથી કે આ જ નામ આવે. કઠોળ, અનાજ નહીં. ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહીશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો આપણે એનો જવાબ લઈએ. ગાય શાકાહારી પ્રાણી છે, કારણ કે તે ફક્ત ઘાસ ખાય છે. જ્યારે કૂતરો મિશ્રાહારી પ્રાણી છે, કારણ કે તે ઘાસ, અનાજ અને માંસ બંને ખાય છે. એટલે એને આપણે શેમાં ગણીશું? મિશ્રાહારીમાં ગણીશું. ઓકે. આગળ ત્રીજું, નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. જો કાગળ પર ઘસવાથી તેલ જેવો ડાઘ જોવા મળે છે તો ચરબીની હાજરી હોય. ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે? હા કે ના? તો ઘઉંને કાગળ પર ઘસવાથી તેલ જેવો ડાઘ જોવા મળતો નથી, તો ચરબીની હાજરી નથી. મગફળીમાં જોવા મળે છે તો ચરબીની હાજરી છે. એરંડામાં જોવા મળે છે તો ચરબીની હાજરી છે. ચણામાં જોવા મળતું નથી તો ચરબીની હાજરી નથી. આગળ પ્રશ્ન 4. રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ 1, 2, 3 માં છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ છે એ પ્રકાશિત થતો જ નથી. તો વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેવો પરિપથ છે? ખુલ્લો પરિપથ છે. આની અંદર શું તકલીફ છે? બેટરીના ધ્રુવો જો સમાન પાસે જોડેલા છે, એટલે કે ઊંધા જોડેલા છે. ત્રીજાની અંદર અહીંયા બલ્બ છે એ ફિલામેન્ટ ઉડી ગયો છે. બરાબર. એટલે એકદમ ઈઝી છે. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલા પરિપથની આકૃતિ દોરો. બરાબર. તો હવે આપણે અહીંયા આકૃતિ છે એ તમને ડ્રો કરેલી છે. ક્લિયર? આ રીતે. ચાલો, પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડો. જો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માત્ર લખી જ નાખે છે. બરાબર. ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે, તો ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાકરા ઘઉંમાં બિનજરૂરી ઘટક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં, માટે તેને દૂર કરવા જોઈએ. ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખા પહેરે છે કારણ કે
કારણ કે રબરના પગરખા એ વિદ્યુતનો અવાહક છે, જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. માટે જ ઇલેક્ટ્રોન રબરના પગરખા પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. ઇલેક્ટ્રિશિયન બરાબર. આ રીતે ભીના હાથે સ્વિચને ન અડકવું જોઈએ, કારણ કે આપણું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આથી જો સ્વિચને ભીના હાથે અડકીએ તો કરંટ લાગી શકે છે. તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકનો એક વખત ઉપયોગ કર્યા બાદ તે જ્યાં ત્યાં કચરા તરીકે રખડે છે. પ્લાસ્ટિક જમીનમાં કોહવાતું નથી, એટલે કે તે સડતું નથી, જેથી તેનો દિવસે અને દિવસે વધારો થતો જાય છે. તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રક્રિયા અને ઘટનાને વર્ણવે છે, સમજાવે છે. બરાબર. તો તમારા વાંચી લેવાનું વિદ્યાર્થી મિત્રો, નહીતર તો બધો વિડીયો મોટો જશે. પાણીનું બાષ્પીભવન, સંઘનન, ઘનીભવન, વાદળ, વરસાદ. ચાલો, તમારા રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે, તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરો. બરાબર. તો તમારી રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ વિશે તમારે મિત્રો અહીંયા લખવાનું છે. તો તમે તમારી રીતે જાતે લખી શકો છો. આમાં બહુ ખાસ કંઈ છે નહીં એટલું બધું. બરાબર. કે કોઈ પણ કુદરતી ઘટનાઓ જે કંઈ અનુભવી હોય એના વિશે પણ લખી શકો છો. ચલો અહીંયા જોઈએ વીણવું. તો વીણવું ચોખામાંથી કાંકરા દૂર કરવા. ઉપણવું, દાણામાંથી હલકા પોતરા દૂર કરવા. છાળવું, તો રેતીમાંથી કાંકરા દૂર કરવા. બાષ્પીભવન, પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન, પાણીનું વરાળનું પાછું પાણીમાં સ્વરૂપમાં રૂપાંતર થવું. તો તમારી આસપાસ બનતી ઘટનામાં તમે બાષ્પીભવન સંપૂર્ણ ઘટના છે એ લખી શકો છો. બરાબર. તફાવત આપો સોટી મૂળ અને તંતુ મૂળ. તો સોટી મૂળ તેઓ મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તંતુમાં તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, તે જમીનમાં ખૂબ ઊંડા ઉતરતા નથી. દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે, એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. બીજું જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. પર્ણને ચીરતા તે આડાઅવળું ચીરાય છે, જ્યારે પર્ણને ચીરતા તે સીધું ચીરાઈ જાય છે. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરા વિન્યાસ હોય છે, એકદળી વનસ્પતિને સમાંતર શિરા વિન્યાસ હોય છે. આગળ ભૌતિક રાશિઓને માપે છે અને એસઆઈ એકમમાં રજૂ કરે છે. તો એસઆઈ એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો? મીટર. ચાલો અહીંયા લઈએ. લંબાઈનો એસઆઈ એકમ કયો છે? મીટર, જેની સંજ્ઞા એમ છે. તમારા ઘરથી તમારી શાળાનું અંતર કેટલું છે? તમારે તે લખી નાખવાનું. 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર, 1.5 કિલોમીટર એમ. તમારા ગામથી તમારા તાલુકા મથક કેટલું દૂર છે? 30 કિલોમીટર. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો લંબાઈ 28 સેન્ટીમીટર અને પહોળાઈ 20.5 સેન્ટીમીટર. જો દરેકને પોતપોતાનો જવાબ આવશે, પણ વિજ્ઞાનમાં નહીં બદલાય. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો. વર્ગખંડની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. ખાલી જગ્યા પૂરો. 165 સેમી બરાબર 1.65 મીટર. 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર. 25 મિલીમીટર બરાબર 2.5 સેન્ટીમીટર. 2000 મીટર બરાબર 2 કિલોમીટર. 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. ચલો, પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશન વાળી આકૃતિ ફ્લોચાર્ટ દોરે છે. બરાબર. એટલે આ રીતે દોરવાનું છે તમારે કમ્પ્લીટલી. રેડી? ચાલો, આ તો આપેલું છે બધું. હવે મહાવરો કે ભાઈ વનસ્પતિ જમીનમાંથી પાણી મેળવે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે, પર્ણમાં ક્લોરોફિલની મદદથી અને સૂર્યપ્રકાશ મેળવી ખોરાક તૈયાર કરે છે, જે આપણે અહીંયા દર્શાવવાનું હતું અને એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં દર્શાવ્યું પણ છે. ચલો, નીચેની આકૃતિ દોરો. નામ નિર્દેશિત પુષ્પદળ એટલે કે દલપત્ર, પુંકેસર, સ્ત્રી કેસર અંદર સૌથી મધ્યમાં, અંડકોશિક એટલે બીજાશય અને વજ્રપત્ર. પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બરાબર. તો એનો અંદરનો ભાગ બીજાંડ.
અંડક, સૌથી અંદરનો ભાગ બીજાંડ અંડક પણ લઈ શકાય, આપણે કઈ જરૂર નહીં. અહીંયા બીજાંડ અંડક લઈ લઈએ અને અહીંયા બીજાશય લઈ લઈએ, બીજાશય અથવા તો અંડાશય. ઓકે, ચાલો. પરાગાશય અથવા પરાગકોષ અને તંતુ. ચાલો, જલચક્રનો ફ્લોચાર્ટ દોરવાનો છે તમારે, બરાબર. તો જલચક્રનો ફ્લોચાર્ટ દોરો એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો હજી કહું છું, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બરાબર. તમને તમામ પ્રકારની વસ્તુઓ, જિલ્લા વાઇઝ પેપરો, આ બધું જ આપણી એપ્લિકેશન છે એમાં ધોરણ પ્રમાણે પેડ કોર્સમાં તમને મળી જવાનું છે. ચાલો, જલચક્રનો ફ્લોચાર્ટ. મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને જલચક્ર કહે છે. નદી, તળાવ, સમુદ્રનું પાણી બાષ્પીભવન પામી ઉપરની તરફ જાય છે. જ્યાં પર્યાપ્ત ઊંચાઈએ પહોંચવાતા હવા ઠંડી પડી તેનું ઘનીભવન થઈ જળ કણિકા બની વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. જળ કણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે, જે વજનમાં ભારે હોવાથી વરસાદ સ્વરૂપે જમીન તરફ પડવા લાગે છે. બરાબર. ત્યાર પછી તમારે મોડેલ વિદ્યુત બલ્બ પ્રકાશિત કરવાના મોડેલનું નિર્માણ કરવાનું છે, જે આપણે અગાઉ વાહક તાર, અવાહક ટેપ, નાનો બલ્બ, એલઈડી બલ્બ, વિદ્યુત કોષ, જે રમેશ વાળું ઉદાહરણ આવ્યું હતું કે નહીં, બસ એ તમારે લઈ શકો છો. બરાબર. ચાલો, તમે અને તમારા મિત્રો ભેગા થઈને કાગળનું વિમાન તમારે બનાવવાનું છે, બરાબર. હરીફાઈ યોજો કે કોનું વિમાન દૂર સુધી જાય છે. તો તમારે મિત્રો જાતે પ્રવૃત્તિ કરી શકો છો. તમારી આસપાસ મળી આવતી વસ્તુમાંથી પિન હોલ કેમેરાની રચના કરો. જો આ પિન હોલ કેમેરો બનાવ્યો છે. પ્રકાશના પરાવર્તનનું મોડેલ નિર્માણ કરવું, જાય બનાવેલું છે. પેરિસ્કોપની રચના કરવી, અરીસો 1, અરીસો 2 ની મદદથી દૂરની વસ્તુ નજીક નિહાળી શકાય. સાદા વિદ્યુત પરિપથની રચના, જે આપણે અગાઉ કીધું છે. સાદી ટોર્ચની રચના, સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના, બરાબર. આ પિન છે, શરૂ કરી દો, સ્વિચ શરૂ, એમ. તો આ રીતે તમે કરી શકો છો. ચાલો, ત્યાર પછી નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તો તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર. માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો? તો માટલું તથા તેના આસપાસની જગ્યા ગંદી હોય પણ માટલામાં ભરેલું પાણી સ્વચ્છ હોય, બરાબર, તો પાણી પીવાલાયક છે નહીં. અથવા માટલું સ્વચ્છ હોય પણ તેના આસપાસની જગ્યા ગંદી હોય તો પાણી પણ પીવાલાયક છે નહીં. માટલું તથા તેની આસપાસની જગ્યા સ્વચ્છ હોય પણ માટલામાં ભરેલું ગંદુ પાણી હોય તો પણ પીવાલાયક નથી. માટલું, તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલું પાણી સ્વચ્છ હોય તો પીવાલાયક છે, બરાબર, બાકીમાં પીવાલાયક નથી. છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો? થોડીક વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે, તો હવે તમે લોખંડનો ભૂકો કેવી રીતે દૂર કરશો? ચુંબકનો ઉપયોગ કરીને. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? કારણ કે આંખને નુકસાન થાય, કારણ કે એના કિરણો જે આવતા હોય ને એને કારણે. ચલો, હવે છેલ્લો ટોપિક પર્યાવરણને બચાવવા પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે: વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ, વિશ્વ પાણી દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ ઓઝોન દિવસ. ચલો, સાચો વિકલ્પ પસંદ કરો. તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? બરાબર. તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો શાળામાં, પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરીને. તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો? તો દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય રીતે નિકાલ કરીએ છીએ. ચાલો, હવે તમારે છેલ્લા સવાલના જવાબ છે આપવાના છે. તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા માટે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરશો? તો મારી આસપાસ કપડાં ધોવા, ગાડી ધોવા, ધોરિયા પિયત પદ્ધતિમાં, ટપકતા નળ, સતત ચાલુ રહેતા નળ જેવી રીતે પાણીનો વ્યય થાય છે. પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલ પાણીને ફરી બીજી વાર વાપરીને તેમજ ગાડી સાફ કરવા માટે ઉપયોગ કરીને તેમજ ધોરિયા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળ રિપેરિંગ અથવા બદલીને બગાડ અટકાવવો જોઈએ.
તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો. તો અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીને બાગ બગીચામાં છોડને ફરીથી ઉપયોગમાં લઈએ છીએ, એટલે કે પાણીમાં. તેમજ ઘરે કપડાં ધોયેલ પાણીને પાર્કિંગ સાફ કરવા અને બાથરૂમ સાફ કરવામાં ફરીથી ઉપયોગ કરીએ છીએ. તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કેવી રીતે કરશો? તો અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે 2 અલગ અલગ કચરાપેટી રાખીએ છીએ. જેમાં ભીનો કચરો નીકળે તેને ભીના વાળી કચરાપેટીમાં, જ્યારે સૂકા કચરાને સૂકા વાળી કચરાપેટીમાં નાખીએ છીએ. ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો? તો ઈંધણનો બચાવ કરવા માટે અમે જાહેર પરિવહનનો ઉપયોગ કરીશું, નહીં કે પોતાના પ્રાઇવેટ વાહનોનો. તેમજ જો પ્રાઇવેટ વાહનો વાપરીએ તો બાયોફ્યુઅલથી ચાલતા સીએનજી કે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો વાપરીશું. 5મો છે છેલ્લો સવાલ, જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ છીએ? તો જંગલો બચાવવા આપણે વૃક્ષો નહીં કાપીએ, જંગલો બચાવવા આપણે લાકડાથી ચાલતા ચૂલા પર રસોઈ નહીં બનાવીએ, જંગલ બચાવવા જ્યાં ત્યાં વધારાનું બાંધકામ નહીં કરીએ, જંગલ બચાવવા નવા વૃક્ષોનું વાવેતર કરીશું, જંગલ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવીશું અને જંગલ બચાવવા બાળકોને જંગલ વિશેની સમજ આપીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું, તમારે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ધોરણમાં જઈને તમારી જરૂરી વસ્તુ મેળવી લો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.